चौधरी आज उम्मीदवारी पत्र भरशे। समाचार सामे आव्या छे विजय मुहूर्तमां उम्मीदवारी पत्र भरशे। तो बनासकांठाथी रेखाबेन चौधरी आज उम्मीदवारी पत्र भरशे। तो जाहिर सभा योज्या बाद विजय रेली योजाशे। विजय रेलीमां भाजपना कार्यकर्ता होद्देदारो उपस्थित रहेशे। सभा स्थळे भाजपना आगेवानो पहोंच्या। तो राजस्थानना मुख्यमंत्री सभा स्थळे पहोंच्या। राजस्थानना मुख्यमंत्री पण उपस्थित रहेशे सभामां। सभा बाद डॉक्टर रेखाबेन चौधरी कलेक्टर कचेरीए पहोंचशे। तो कही शकाय के पोतानुं उम्मीदवारी पत्र नोंधावशे। रेखाबेन चौधरी आज उम्मीदवारी पत्र भरशे। जाहिर सभा योज्या बाद विजय रेली योजाशे। आज देशનું જીવન ધોરણ બદલાણું છે। યાદ કરો એ દિવસ જ્યારે પાલનપુરથી અમદાવાદ હોય તો 10-10 કલાક થઈ જતા। આ સડકો એમની નથી બની। મેં કાલે જોયું કોંગ્રેસ વાળા ફક્ત કોઈને માટે ખરાબ બોલવા માટે જ ઊભા થયા હતા। પણ કોંગ્રેસ વાળાને પૂછો તો ખરા કે તમે જીતીને આવશો અમારા માટે કરશો શું? ક્યારેક પૂછો તો ખરા એમને કે તમે શું કરવાના છો? એમની જોડે કોઈ મુદ્દો નથી, પણ પૂછજો કે અમને ખબર છે કે તમે આવશો તો શું થશે। ફરતી ઉનાળો આવશે, માટલા ફૂટશે, પાણી માટે લોકો તળવળશે। કારણ કે કભાગ્યા એવા છે કે મોદી સાહેબ આયા પછી ક્યારે દુષ્કાળ નહીં પડ્યો, પણ કોંગ્રેસ હતી તો દર 5 વર્ષે 2 દુષ્કાળ આવતા હતા આપણા ઉપર। કારણ કે એમાં સચ્ચાઈ નથી, ઈમાનદારી નહોતી। એવા લોકોને કહું છું કોંગ્રેસ આવશે તો ફરીથી ભાઈરાજ આવશે। કોંગ્રેસ આવશે તો ફરીથી એ ભ્રષ્ટાચાર આવશે। કોંગ્રેસ આવશે તો આ દેશને તોડવાની તાકાતો આવશે। કોંગ્રેસ આવશે તો ફરીથી આ દેશની સુરક્ષા અસુરક્ષિત થશે। એટલે તમને વિનંતી કરવા આવ્યો છું, આ ગલબાભાઈની દીકરી લડે છે અને ગલબાભાઈનો ઋણ ઉતારવાનો સમય છે। જો આપણે 10 વર્ષ પહેલા આપણી ભેંસને ધોકો મારેલો ના ભૂલી શકતા હોય તો જેણે આ ડેરીની સ્થાપના કરી અને ડેરી થકી આ કોઈ બનાસકાંઠા સુખી થયો છે એનો ગુણ ભૂલાય કરો। એમણે કહ્યું કે તમને બહુ એવું હોય તો કે ચેરમેન બનાવી દો, સમય આવશે તો એ પણ કરીશું, પણ અત્યારે સંસદ બનાવવા છે। અમારે સંસદ એટલે બનાવવા છે નરેન્દ્રભાઈની જોડે કમળ મોકલવું છે બનાસકાંઠાનું। જીતાડવા એટલે છે કે નરેન્દ્રભાઈની જોડે કમળ મોકલવું છે। 10 વર્ષમાં દેશ બદલાણો છે। 10 વર્ષમાં દેશની અંદર લોકોનું જીવન ધોરણ બદલાણું છે। કાલે એમના નેતા એવું કહેતા કે અમને રામ મંદિર સિવાય બીજો કોઈ મુદ્દો જ નથી। તો રામ મંદિર સિવાય મુદ્દો નથી તો એ પણ દિવસ જોયા છે અમે કે આ દેશના આદ્ય સ્થાપક, આ દેશના ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાન 500 વર્ષ સુધી તંબુમાં રહ્યા। ત્યારે તમને ક્યારે એવું ના થયું કે લાવો અમારા ભગવાન માટે મંદિર બનાવીએ? राजस्थानना मुख्यमंत्री सभा स्थळे पहोंच्या। तो सभा बाद डॉक्टर रेखाबेन चौधरी कलेक्टर कचेरीए पहोंचशे। तो पोतानुं नामांकन पत्र भरशे, उम्मीदवारी फॉर्म भरशे। बनासकांठामां रेखाबेन चौधरी आज उम्मीदवारी पत्र भरशे। तो जाहिर सभा योज्या बाद विजय रेलीनुं पण आयोजन करवामां आव्युं। रेलीमां भाजपना कार्यकर्ता होद्देदार पण जोडाशे। सभा स्थळे भाजपना आगेवानो पहोंच्या।